નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 27 નવેમ્બર 2025 ના આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી મિત્રો તો 16 વીઘા છે નવી જમીન, તેમજ આજે પણ આવક કરવામાં આવેલી છે. બ્લોક નંબર 10 અને બ્લોક નંબર 9 છે તે આ બે બ્લોકમાં આવક રહેલી છે. 10 નંબરનો બ્લોક એક ભરાઈ ગયો છે અને 9 નંબરનો બ્લોક છે તે અડધો ભરેલો છે. એટલે ગઈકાલ કરતાં આવક થોડી ઘટી ગઈ છે. આજે અંદાજિત આવક જોઈએ તો 9000 કટ્ટાની આસપાસની આજની આવક રહેલી છે. સફેદ ડુંગળીની આવક જોઈએ તો સફેદ ડુંગળીની આવક આજે ઓછી છે અને એમપીના માલની પણ આવક આજે ઓછી રહેલી છે. વધારે પૂરતી જોઈએ તો મિત્રો નવી ડુંગળીની આજે આવક રહેલી છે. હરાજીનું કામકાજ 10 નંબરના બ્લોકમાં હમણાં થોડી જ વારમાં આજથી શરૂઆત થવાની છે. તો હરાજીનું કામકાજ હમણાં ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. ગણપતિ કોણ આવ્યો? નારદ મિત્રો 166 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. એમપી માલ છે 166 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં માલ છે 160 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટી માલ વધારે પૂરતો છે. સારો માલ છે, આની અંદર પણ ઓછા ભાગે છે. 60-40 છે ભાઈ. 40% સારો હોય ને 60% નબળો માલ છે. 160 રૂપિયા ભાવ થયો. મિત્રો 81 રૂપિયામાં આ માલ વેચાણો છે. નકરા 81 રૂપિયા ભાવ થયો છે. નવી ડુંગળી છે, થોડીક નાની સાઈઝમાં છે, બાકી ઓમ સારી છે. નકરા 81 રૂપિયા ભાવ થયો છે આના. મિત્રો 141 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ. સફેદ ડુંગળી છે, જોઈ શકો છો. મીડિયમ ક્વોલિટીમાં 141 રૂપિયા ભાવ થયો છે. અને મિત્રો આના 146 રૂપિયા ભાવ થયો છે. આવી નવી ડુંગળી છે, સફેદ છે નવીમાં. આના 146 રૂપિયા ભાવ થયો છે. બેતું છે અને નાની સાઈઝમાં છે. અને તમે જોઈ શકો છો માલ આ ટાઈપનો માલ છે. 146 રૂપિયા ભાવ થયો છે. મૂરિયા વધારે પૂરતાની અંદર દેખાય છે એટલે થોડુંક નબળું દેખાય છે. 146 રૂપિયા ભાવ થયો. હાલો બધાયમાં કોટડા મિત્રો 131 રૂપિયામાં આ માલ વેચાણો છે. નવી ડુંગળી છે. 131 રૂપિયા ભાવ થયો છે. માલ સારો છે, જોઈ શકો છો. 131 રૂપિયા ભાવ થયો છે. બજારે જે થોડુંક જોઈ તો ઢીલું દેખાય છે. 131 રૂપિયામાં માલ વેચાણો નવી ડુંગળી. મિત્રો 261 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. નવી સફેદ ડુંગળી છે ને સારી ક્વોલિટીમાં 261 રૂપિયા ભાવ થયો છે. ગઈકાલની વાત કરીએ મિત્રો તો 296-300 રૂપિયાની આસપાસ આવા માલ વેચાતા હતા. આજે તમે જોઈ શકો છો 261 રૂપિયામાં માલ વેચાણો છે. માલ સારો 261 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ છે આની અંદર થોડીક ઝીણા મોટી છે. આ ટાઈપની નાની સાઈઝ છે ને મોટી સાઈઝ છે. 261 રૂપિયા ભાવ થયો.
મિત્રો 236 રૂપિયા ભાવ થયો છે આ માલના, જોઈ શકો છો 236 રૂપિયા વેચાણો છે ભાઈ. સુપર મસ્ત ક્વોલિટી માલ છે, એમપી માલ છે. 236 રૂપિયા ભાવ થયો છે. ઝીણા મોટી સાઈઝમાં છે પણ ક્વોલિટીમાં સારું છે. 236 રૂપિયા ભાવ થયો ભાઈ. એમપી માલ છે અને ઉગેલો કોકો ગાંઠ્યું છે એની અંદર. બાકી બગાડ કેવું કઈ છે ને ભાઈ, માલ સારો છે. 236 રૂપિયા ભાવ થયો. મિત્રો 186 રૂપિયામાં આ સફેદ ડુંગળી વેચાણી છે. મીડિયમ ક્વોલિટીમાં છે ને સારું છે. બે મિક્સમાં છે. આ ટાઈપનો જોઈ શકો છો. થોડોક બગાડવાળો ને એવો માલ અંદર મિક્સમાં છે અને થોડુંક સારું વધે છે. આ ટાઈપનું 186 રૂપિયા ભાવ થયો છે સફેદ ડુંગળી. મિત્રો 126 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. જૂની પેઢી પરથી ડુંગળી છે, આપણી દેશી માલ છે, એમપી નથી. 126 રૂપિયામાં વેચાણી છે. નાની સાઈઝમાં છે ભાઈ. 126 રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝમાં. કેટલા લેખા? મિત્રો નકરા 50 રૂપિયામાં આ માલ વેચાણો છે. જૂની પીળી પત્તી ડુંગળી છે, મીડિયમ ક્વોલિટીમાં. નકરા 50 રૂપિયામાં વેચાણો છે ભાઈ. નકરા 50 રૂપિયા. કામ છે નું કેટલે? મિત્રો 211 રૂપિયામાં આ માલ વેચાણો છે. નવી સફેદ ડુંગળી છે, ગુલટી ગુલટા સાઈઝમાં છે. 211 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ માલ છે. ये भैया नया प्याज है, 211 रुपये में बिका है. सफेद वाला प्याज है, गुलटी गुलटा साइज में. 211 रुपये में 20 केजी के हिसाब से बिका है. 211 रुपया. મિત્રો 126 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. નવી ડુંગળી છે, જોઈ શકો છો. માલ સારો છે પણ આની અંદર તમે જોઈ શકો છો આ ટાઈપનો બગાડ જોઈ લો. આ ટાઈપનો બગાડ છે, ગુંદા છે. સારો માલ છે પણ આવું અંદર વિચારે છે એટલે બજારું નથી થતી ભાઈ. 126 રૂપિયા ભાવ થયો છે. આ માલ જોઈએ તો પોગે નહીં મિત્રો, એક્સપોર્ટમાં ન હાલે. કારણ કે માલ સારો જ છે પણ એક્સપોર્ટમાં ન હાલે. 126 રૂપિયા ભાવ થયો છે કારણ કે આ બગાડ રહ્યો ને એ બીજી ડુંગળી બગાડી નાખે. અને આ પોગે ને પાણી નીકળી જાય ને આ જે ડુંગળી રહે ને સારી એને બગાડી નાખે. એટલે જ્યાં સુધી આવા એકદમ સારા માલ ન આવે ને ખરખા, ત્યાં સુધી નવી ડુંગળીમાં ભાવ કરવા બહુ અઘરા છે. 126 રૂપિયામાં માલ વેચાણો જોઈ શકો છો. આવો માલ છે પણ આની અંદર આ વસ્તુ નડે છે. જોઈ લે, આવો ઘણો બગાડ છે. એક બે નથી પણ ઘણો બગાડ છે. 126 રૂપિયા ભાવ થયો. સુપર માલ હે લાડુ
મિત્રો 271 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. સફેદ ડુંગળી છે, નવી ડુંગળી છે, 271 રૂપિયા ભાવ થયો છે. માલ સારો છે, સાઈઝમાં થોડુંક ઝીણા મોટું હોય, બાકી માલ સારો છે. 271 રૂપિયા ભાવ થયો છે. એમ સમજો ને કે 20-25 રૂપિયા બજાર આજે સફેદમાં ઘટી ગઈ છે ગઈકાલ કરતા. 271 રૂપિયા ભાવ થયો. મિત્રો ખાલી નકરા 91 રૂપિયામાં આ માલ વેચાણો છે. નવી ડુંગળી છે, બગડવાળું અને રારું બે મિક્સમાં છે. બગડવાળું એટલે તમે જોઈ શકો છો હાવ ગુંદા છે, ભીનો માલ છે. એની અંદર નકરા 91 રૂપિયા ભાવ થયો છે. અને બધું સાઈઝમાં બધું છે, ઝીણા મોટું બધું. નકરા 91 રૂપિયા ભાવ થયો. ઉગેલો માલ છે, બગડવાળો માલ છે. આ ટાઈપનો આવો ભીનો બગડ માલ છે અને આવો ઉગેલો માલ છે. નકરા 91 રૂપિયા ભાવ થયો. મિત્રો 196 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. માલ સારો છે, ભૂકો માલ છે ભાઈ. ભીનું કઈ છે ને કાચું નથી, માલે બાકી ગયો હે. 196 રૂપિયા ભાવ થયો છે. બેતું છે એની અંદર કોક મિક્સમાં ને કોક આવો બગડવાળો માલ છે અંદર મિક્સમાં આવું બેતું છે. બાકી માલ સારો છે. 196 રૂપિયા ભાવ થયો છે. બાકી સાઈઝ સારું છે, તમે જોઈ શકો છો આવડી સાઈઝ છે. 196 રૂપિયા ભાવ થયો છે. માલ સારો 196 રૂપિયા ભાવ છે. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને. મિત્રો આજની બજારની વાત કરીએ મિત્રો તો આજની બજાર ટાટી છે ભાઈ. હાલ બજારમાં ઘણી એવી મંદી છે. નવી ડુંગળીમાં બજાર મંદી છે. સફેદ ડુંગળીમાં જોઈએ તો 20-25 રૂપિયા જેવી મંદી છે. અને જે એમપીના માલ છે એમાં બજાર જોઈએ તો એવું ને એવું છે. એમાં સારા માલના જોઈએ તો સારા માલમાં બજાર છે. બાકી નબળા માલમાં જોઈએ તો એમાં પણ બજાર આજે ટાટું છે. હાલ કારખાના ક્વોલિટીમાં વાત કરીએ મિત્રો તો એમાં 10-20 રૂપિયા જેવી મંદી પડી ગઈ છે. હાલ 60 રૂપિયાથી લઈને 80 રૂપિયામાં જે વેચાણ થતું હતું એમાં જોઈએ તો આજે 50 રૂપિયાથી લઈને 60-70 રૂપિયા સુધીનો હાલ વેપાર થઈ ગયો છે. એટલે 10-15 રૂપિયા એમાં બજાર ઘટી ગયું છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.